નમસ્કાર મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું ફરીવાર હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાન વિષયને લગતા MCQ પ્રશ્નો જોઈશું, જેનો મુખ્ય વિષય છે સજીવોમાં પોષણ પદ્ધતિ. ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના આધારે આ પ્રશ્નો તૈયાર કરેલા છે અને આમાંના ઘણા ખરા પ્રશ્નો આગળની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. તો આ વિડીયો ધોરણ 10ની તૈયારી કરતા મિત્રો માટે તેમજ ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતા મિત્રો માટે ખૂબ જ અગત્યનો છે. એ સિવાય સામાજિક વિજ્ઞાન કોઈપણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો વિષય હોવાથી આ વિડીયો દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યનો છે. તો વિડીયો અંત સુધી જોઈ લેવો. વિડીયો સારો લાગે તો લાઈક કરો અને તમારા કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો છો. तो હવે શરૂ કરીએ. सब्सक्राइब कीजिए इस चैनल को और हमारी वीडियोस मिस ना करने के लिए दबाइए इस बेल आइकन को. પહેલો પ્રશ્ન, કયા સજીવમાં પરોપજીવી પોષણ પદ્ધતિ છે? જવાબ આવશે ઓપ્શન એ, પેરામીશિયમ. બીજો પ્રશ્ન, સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શેની જરૂરિયાત હોય છે? જવાબ આવશે ઓપ્શન ડી, આપેલા તમામ, એટલે કે ક્લોરોફિલ, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા પૈકી એક સજીવમાં મૃતોપજીવી પોષણ પદ્ધતિ છે? જવાબ આવશે ઓપ્શન સી, મશરૂમ મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે. ચોથો પ્રશ્ન, અમીબામાં ખોરાક મેળવવાની પ્રક્રિયા શેનાથી ઓળખાય છે? જવાબ આવશે ઓપ્શન બી, કોષીય ધન ભક્ષણ. પાંચમો પ્રશ્ન, મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? જવાબ આવશે ઓપ્શન સી, મુખ. મુખ દ્વારા ખોરાકના પાચનની શરૂઆત થાય છે. છઠ્ઠો પ્રશ્ન, મનુષ્યના પાચન તંત્રમાં પિત્તનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે? જવાબ આવશે ઓપ્શન બી, યકૃત. સાતમો પ્રશ્ન, મનુષ્યના પાચન તંત્રમાં ઉત્સેચક પેપ્સિન અને ટ્રિપ્સિનનો સ્ત્રાવ અનુક્રમે કોના દ્વારા થાય છે? જવાબ આવશે ઓપ્શન એ, જઠર અને સ્વાદુપિંડ દ્વારા. જઠર દ્વારા પેપ્સિન અને સ્વાદુપિંડ દ્વારા ટ્રિપ્સિનનો સ્ત્રાવ થાય છે. આઠમો પ્રશ્ન, પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ કેટલી છે? જવાબ આવશે ઓપ્શન ડી, આશરે 6.5 મીટર, 6.5 મીટર. નવમો પ્રશ્ન, નીચે આપેલા કયા પ્રકારમાં નાનું આંતરડું લાંબુ હોય છે? જવાબ આવશે ઓપ્શન બી, તૃણાહારી પ્રાણીઓમાં નાનું આંતરડું લાંબુ હોય છે. દસમો પ્રશ્ન, નીચે આપેલા કયા પ્રકારમાં નાનું આંતરડું ટૂંકું હોય છે? જવાબ આવશે ઓપ્શન સી, માંસાહારી. 11મો પ્રશ્ન, મનુષ્યમાં ખોરાકનું સંપૂર્ણ પાચન કયા અંગમાં થાય છે? જવાબ આવશે ઓપ્શન સી, નાનું આંતરડું. 12મો પ્રશ્ન, નીચેના પૈકી કયો સજીવ હવામાંના ઓક્સિજન વગર જીવી શકે છે? જવાબ આવશે ઓપ્શન બી, યીસ્ટ. 13મો પ્રશ્ન, શ્વસન દરમિયાન વાયુ વિનિમય શેમાં થાય છે? જવાબ આવશે ઓપ્શન સી, વાયુ કોષ્ઠ. 14મો પ્રશ્ન, નીચે જણાવેલા કયા સજીવમાં વાયુ વિનિમય શ્વસન કોષકલા ચામડી દ્વારા થતો નથી? જવાબ આવશે ઓપ્શન બી, રે ફિશ. 15મો પ્રશ્ન, સજીવો દ્વારા ગ્રહણ કરેલા પોષક પદાર્થોને પ્રત્યેક જીવિત કોષમાં ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ આવશે ઓપ્શન ડી, પોષણ. 16મો પ્રશ્ન, નીચેના પૈકી કયા સજીવ સ્વાવલંબી પોષણ દર્શાવે છે? જવાબ આવશે ઓપ્શન બી,
લીલી વનસ્પતિ. 17મો પ્રશ્ન, નીચેના પૈકી કયું પ્રાણી પરોપજીવી પોષણ પદ્ધતિ દર્શાવે છે? જવાબ આવશે ઓપ્શન એ કરમિયું. 18મો પ્રશ્ન, નીચેના પૈકી કયો સજીવ પ્રાણીસમ પોષણ પદ્ધતિ દર્શાવે છે? જવાબ આવશે ઓપ્શન ડી ડેડકો. 19મો પ્રશ્ન, બિલાડીનો ટોપ કયા પ્રકારનું પરાવલંબી પોષણ દર્શાવે છે? જવાબ આવશે ઓપ્શન સી મૃતોપજીવી. 20મો પ્રશ્ન, મનુષ્ય કયા પ્રકારનું પરાવલંબી પોષણ દર્શાવે છે? જવાબ આવશે પ્રાણીસમ. 21મો પ્રશ્ન, અમીબા કયા પ્રકારનું પરાવલંબી પોષણ દર્શાવે છે? જવાબ આવશે ઓપ્શન એ પ્રાણીસમ. 22મો પ્રશ્ન, ડેડકો કયા પ્રકારનું પરાવલંબી પોષણ દર્શાવે છે? જવાબ આવશે ઓપ્શન સી પ્રાણીસમ. 23મો પ્રશ્ન, કઈ વનસ્પતિ પરોપજીવી છે? જવાબ આવશે ઓપ્શન ડી અમરવેલ. 24મો પ્રશ્ન, સસલું કેવા પ્રકારનું સજીવ છે? જવાબ આવશે ઓપ્શન સી તૃણાહારી. 25મો પ્રશ્ન, હરણ કયા પ્રકારનું સજીવ છે? જવાબ આવશે ઓપ્શન એ તૃણહારી. 26મો પ્રશ્ન, ખિસકોલી કયા પ્રકારનું સજીવ છે? જવાબ આવશે ઓપ્શન સી તૃણહારી. 27મો પ્રશ્ન, વંદો કયા પ્રકારનું સજીવ છે? જવાબ આવશે ઓપ્શન બી મિશ્રાહારી. 28મો પ્રશ્ન, પાચિત ખોરાક કોષરસમાં ઉપયોગમાં લેવાની ક્રિયાને શું કહે છે? જવાબ આવશે ઓપ્શન બી સ્વાંગીકરણ. 29મો પ્રશ્ન, કોશિકા ભક્ષણ પદ્ધતિ કયા પ્રાણીમાં જોવા મળે છે? જવાબ આવશે ઓપ્શન બી અમીબા. 30મો પ્રશ્ન, અન્ય સજીવને કાયમી રીતે આધાર આપી પોષણ પૂરું પાડતા સજીવને કેવો સજીવ કહે છે? જવાબ આવશે ઓપ્શન એ યજમાન. 31મો પ્રશ્ન, લાળ રસમાં રહેલો ઉત્સેચક ખોરાકના કયા ઘટકોનું પાચન કરે છે? જવાબ આવશે ઓપ્શન ડી સ્ટાર્ચ. 32મો પ્રશ્ન, નાના આંતરડાના શરૂઆતના ભાગને શું કહે છે? જવાબ આવશે ઓપ્શન એ પક્વાશય. 33મો પ્રશ્ન, નાના આંતરડામાં આવેલા રસાંકુરો કઈ ક્રિયાની ક્ષમતા વધારે છે? જવાબ આવશે ઓપ્શન સી અભિશોષણ. 34મો પ્રશ્ન, મનુષ્યના પાચન તંત્રમાં આવેલી સહાયક પાચક ગ્રંથિ કઈ છે? જવાબ છે ઓપ્શન ડી સ્વાદુપિંડ. 35મો પ્રશ્ન, પોષક ઘટકોમાંથી શક્તિ મુક્ત કરવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ આવશે ઓપ્શન સી શ્વસન. 36મો પ્રશ્ન, શ્વસનના ગ્લાયકોલિસિસ તબક્કામાં ગ્લુકોઝનું રૂપાંતર શામાં થાય છે? જવાબ આવશે ઓપ્શન સી પાયરુવિક એસિડ. 37મો પ્રશ્ન, અજારક શ્વસનની ક્રિયા કોષના કયા ભાગમાં થાય છે? જવાબ આવશે ઓપ્શન એ કોષરસ. 38મો પ્રશ્ન, જારક શ્વસનની ક્રિયા કોષના કયા ભાગમાં થાય છે? જવાબ આવશે ઓપ્શન બી કોષરસ અને કણાભસૂત્ર. 39મો પ્રશ્ન, અળસિયામાં શાના દ્વારા વાયુઓની આપ લે થાય છે? જવાબ આવશે ઓપ્શન એ ત્વચા દ્વારા. 40મો પ્રશ્ન, કીટકોમાં કયું શ્વસન અંગ હોય છે? જવાબ આવશે ઓપ્શન બી શ્વસન નલિકા. 41મો પ્રશ્ન, કરચલામાં કયું શ્વસન અંગ હોય છે? જવાબ આવશે ઓપ્શન બી ઝાલર. 42મો પ્રશ્ન,
જલીય પ્રાણીઓમાં કયું શ્વસન અંગ હોય છે? જવાબ છે ઓપ્શન બી ઝાલર, એટલે કે દરેક પ્રકારની માછલીઓમાં ઝાલર શ્વસન અંગ હોય છે. 43મો પ્રશ્ન, સ્થળજ પ્રાણીઓમાં કયું શ્વસન અંગ હોય છે? જવાબ આવશે ઓપ્શન બી ફેફસા. 44મો પ્રશ્ન, દેડકામાં કયું શ્વસન અંગ હોય છે? જવાબ આવશે ઓપ્શન સી ફેફસા અને ત્વચા. વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. વિડીયો આપને સારો લાગ્યો હોય તો લાઈક કરો, તમારા વધુને વધુ મિત્રો સાથે શેર કરો. જો તમે અમારી ચેનલ એક્ઝામ સાથી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો, જેથી તમને અમારા નવા આવનારા વિડીયોની જાણ તરત જ મોબાઈલમાં નોટિફિકેશનથી થઈ શકે. તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ટૂંક સમયમાં ભાગ 2 મૂકવામાં આવશે. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.